ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોર બ્રિજની કામગીરી પર ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ હવે તિરાડો અને પોપડા પડવાની ઘટનાઓને કારણે વિવાદમાં આવ્યો છે। બ્રિજની નીચે દેખાતી તિરાડો અને વારંવાર પડતા કોન્ક્રીટના ટુકડાઓએ સ્થાનિકોમાં ભય અને રોષને બંને ફેલાવ્યો છે। તો શું આ બ્રિજની બાંધકામ વેઠ કરવામાં આવી છે અને શું જવાબદાર સામે તપાસ થશે? ઠાસરા તાલુકામાં આવેલો ડાકોર બ્રિજ જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, આજે પોતાની જ મજબૂતી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। બ્રિજની નીચે અનેક જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે, જ્યારે અલગ અલગ સ્થળેથી કોન્ક્રીટના પોપડા નીચે પડતા દ્રશ્યો જોવા મળ્યા છે। આરએનબી ગ્રામ્ય વિભાગની ઓફિસ નજીક આવેલા બ્રિજ પરથી પોપડા પડતા હોવાની ઘટના સામે આવી છે, જેનાથી નીચે પસાર થતા લોકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર તપાસ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। બ્રિજ જેવી મહત્વની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધામાં આ પ્રકારની ખામીઓ સામે આવવાથી બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં જો બ્રિજની હાલત આવી હોય તો જવાબદારી કોની? હાલ સુધી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ કે તપાસ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે ડાકોર બ્રિજની તિરાડો માત્ર કોન્ક્રીટમાં નહીં પરંતુ તંત્રની દેખરેખ અને જવાબદારીમાં પણ તિરાડો પાડતી દેખાઈ રહી છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।